જય માતાજી મિત્રો, જય શ્રી રામ। આજે તારીખ છે 12/4/2024। આપણે અહીંયા અયોધ્યામાં છીએ। અહીંયા હોટલમાં રાત્રિ રોકાણ કર્યું। હવે આપણે અહીંયાથી બધા જશું શ્રી રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે। તો અહીંયાથી થોડેક સુધી બસમાં જવાનું છે, ત્યાંથી આપણે રિક્ષા બાંધવાની છે। રિક્ષામાં બેસીને પહેલાં જશું સરયુ નદીએ, ત્યાં સ્નાન કરીને પછી મંદિરે જશું। મિત્રો આપણે બધી અલગ અલગ 3-4 રિક્ષા કરી છે। અહીંયાથી જવાનું છે પહેલાં સરયુ નદીએ। 160 રૂપિયા એક વ્યક્તિનું ભાડું નક્કી કર્યું છે। જો કે બસ ચેક સુધી જાય એવું હતું નહીં, એટલે બસ થોડેક દૂર રાખી દીધી, એટલે અહીંથી રિક્ષા કરવી પડી આપણે। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા સરયુ નદીના કિનારે। જો ઘણા બધા ભક્તો સરયુ નદીમાં સ્નાન કરી રહ્યા છે। મિત્રો આ સરયુ નદી છે જ્યાં શ્રવણ કુમાર પોતાના માતા પિતાને યાત્રા કરવા માટે જતા હતા, અને આ દશરથ રાજાનું બાણ લાગવાથી જેમનું આકસ્મિક મૃત્યુ થયું હતું। મિત્રો કોમેન્ટ કરજો આમાં કોણ કોણ અયોધ્યા શ્રી રામ ભગવાનના દર્શન કરી આવ્યું છે, સરયુ નદીમાં સ્નાન કરી આવ્યું છે। કાંઠે જ 2 શિવલિંગ આવેલી હતી, ત્યાં બધા ભક્તો છે એ ભોળાનાથને જળ ચડાવી રહ્યા છે। ચાલો મિત્રો, આપણે સરયુ નદીમાં સ્નાન કરવાનું તો સ્નાન કર્યું, હાથ પગ ધોઈ હવે પાછા રિક્ષામાં બેસીને શ્રી રામ દરબાર મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે। આ છે શ્રી રામ દરબાર મંદિર।
જય શ્રી રામ મિત્રો. તો આપણે અયોધ્યામાં શ્રી રામ ભગવાનના દર્શન કર્યા. ત્યાર પછી આપણે ગયા આપણી હોટલે, ત્યાં બપોરનું ભોજન કર્યું અને પછી હવે આપણે નીકળ્યા છીએ હરિદ્વાર જવા માટે. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હરિદ્વાર લગભગ અહીંથી આપણે 700-800 કિલોમીટર જેવું છે. તો આપણે આખી રાત બસ જય શ્રી રામ મિત્રો. તો વાગી ગયા છે રાતના 10. તો આપણે અહીંયા રસ્તામાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું. તો જગ્યા સારી હતી, પાણીની બધી વ્યવસ્થા હતી. તો અહીંયા આપણે જમવા માટે ઊભા રહ્યા હતા. રસોઈ બનાવી, બધાએ જમ્યા. હવે આપણે જમીન પછી આગળની યાત્રા શરૂ કરીશું અને વહેલા પહોંચીશું સવારે હરિદ્વાર. જય શ્રી રામ મિત્રો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હરિદ્વાર. વાગ્યા છે 5:45 સવારના વહેલા. આપણે અહીંયા ધર્મશાળા રાખી છે જ્યાં જવાનું છે. ત્યાં આપણે બધા સામાન રાખીને પછી સીધા જ જઈશું ગંગા મૈયામાં સ્નાન કરવા માટે. મુદ્રા છે આપણી ધર્મશાળા, જ્યાં ઘાટની ગંગા મૈયાના ઘાટની બાજુમાં જ આવેલી છે. માયાદેવી ધર્મશાળા છે. અહીંયા વ્યવસ્થા ઘણી બધી સારી હતી. તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.